નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 10 આપેલ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો। વિદ્યાર્થી મિત્રો, તેના સ્વાધ્યાયનું આપણે આ વિડીયોમાં સરળ સમજૂતી સાથે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ, જે તમારી આવનારી પરીક્ષામાં પણ તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, પાઠ 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો, જેમાં પ્રશ્ન 1નો અ છે યોગ્ય જોડકા જોડવાના છે। મિત્રો, આપણે અહીંયા ડાયરેક્ટ જવાબ એના લખીશું, તો તમારે આવી રીતે પરીક્ષાની અંદર પણ ડાયરેક્ટ જવાબ લખવાના થતા હોય છે જોડકામાં। જેમ કે 1, પૃથ્વી સપાટીનું સૌથી ઉપલા સ્તર, તો એને શિયાલ કહેવાય। 2, રૂપાંતરિત ખડક, તો એને આરસપહાણ કહેવાય। 3, નદીનું કાર્ય, તો એને પૂરના મેદાન કહેવાય। 4, પવનનું કાર્ય, તો એને રેતીના ઢૂવા કહેવાય। 5, હિમ નદીનું ઘસારાત્મક સ્વરૂપ, તો એને ગોળાશ્મી કહેવાય છે। પ્રશ્ન 1નો બની વાત કરીએ તો એમાં ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। પહેલી ખાલિયા છે, પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ખાલિયા નામે ઓળખાય, તો એને ભૂગર્ભ નામે ઓળખાય છે। 2, અનાજ પીસવા માટે ખાલિયા પથ્થરનો ઉપયોગ થાય છે, તો ગ્રેનાઇટ। 3, ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહે છે। 4, સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને સ્ટેક નામે ઓળખાય છે। 5, પવનને ગતિ કરતા માટીના કણ જમીન પર પથરાય તેને ઢૂવા કહેવાય છે। અહીંયા ટુવા છે, ઢૂવા કહીશું। પ્રશ્ન 2 છે, જેમાં નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખવાના છે। પ્રશ્ન 1, શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? તો શિયાળ સ્તર છે મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજ તત્વોનું બનેલું છે। બીજું, ખડકોના મુખ્ય 3 પ્રકારો જણાવો। તો 3 પ્રકારોમાં 1, અગ્નિકૃત ખડકો, 2, જળકૃત કે પ્રસ્તર ખડકો, 3, રૂપાંતરિત ખડકો અથવા વિકૃત ખડકો। 3, આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું? જવાબ, પૃથ્વી સપાટી નીચે ક્યારેક ભૂકવચની અંદર ઊંડાણમાં કે મેઘમાં લાવારસ ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે। 4, આંતરિક બળ એટલે શું? જવાબ, ભૂતકતી એટલે પ્લેટની વર્તુળાકારે થતી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે। ભૂતકતી પ્લેટની ગતિને ઉત્પન્ન કરનારું જે બળ પૃથ્વીની આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ એન્ડોજેનિક ફોર્સ પણ કહે છે। 5મો પ્રશ્ન છે, જળપ્રપાત કોને કહે છે? જવાબ, નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કહે છે। જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળપ્રપાત પણ કહે છે। પ્રશ્ન 3, ટૂંક નોંધ લખવાની છે, જેમાં 1, શિયાળ અને સીમા। જવાબ, પૃથ્વી સપાટીનો સૌથી ઉપલા પાતળો સ્તર મુખ્યત્વે સિલિકા, રેતી અને એલ્યુમિનિયમ જેવા ખનિજ તત્વોનો બનેલો છે, તેથી તેને શિયાળ, સિલિકા અને એલ્યુમિના કહેવામાં આવે છે। શિયાળની નીચેના સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે, તેથી તેને સીમા એટલે કે SI એટલે સિલિકા અને Ma એટલે મેગ્નેશિયમ કહેવામાં આવે છે। બીજો પ્રશ્ન છે, પવનનું કાર્ય સદગત સમજાવો। તો મિત્રો જવાબ, રણ પ્રદેશમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે। રણ પ્રદેશમાં પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી વધારે અને ઝડપથી ઘસે છે। પરિણામે આ ખડકોનો નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે। તેથી આ ખડકો છત્રીના આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે છે, જેને ભૂછત્ર ખડક કહે છે। રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીની એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે। જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઊંડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે, જેને રેતીના ઢૂવા અથવા તો બારખંસ કહે છે। જ્યારે રેતીના કણો નાના અને હલકા હોય છે ત્યારે પવન તેને સેંકડો કિલોમીટર દૂર લઈ જાય છે। આ રીતે પવનથી દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો વિશાળ વિસ્તાર પર પથરાઈ જતાં સમતળ મેદાન બને છે, જેને લોએસનું મેદાન કહેવામાં આવે છે। ચીનના વાયવ્ય ભાગમાં આ પ્રકારનું મેદાન આવેલું છે।
3. રૂપાંતરી ખડક સદ્રષ્ટાંત સમજાવો. જવાબ: ઊંચું તાપમાન અને અતિશય દબાણને કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના કણરચના, સ્તરરચના, બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહેવાય છે. દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થર આરસપહાણમાં રૂપાંતરિત થઈ એટલે કે ફેરવાઈ જાય છે. આ ઉપરાંત રૂપાંતરિત ખડકોમાંથી ક્વાર્ટઝાઇટ, ગ્રેફાઇટ, હીરા વગેરે પણ મળી આવે છે. પ્રશ્ન 4માં નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે, જેમાં 1. પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સહ સમજાવો. તો મિત્રો અહીંયા જો આપણે પહેલાં જોઈએ કે પૃથ્વી ડુંગળીને જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલો અનેક સ્તરોની બનેલ છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો, ડુંગળીની જેમ અહીંયા મિત્રો કાપીએ તો એને એક સ્તરથી બીજા સ્તરમાં મિત્રો જોઈન્ટ હોય છે, સ્તર એનું બનેલું હોય છે, અને સૌથી ઉપરનું સ્તર છે એને ભૂકવચ કહેવાય. તે સૌથી પાતળી સ્તર પણ છે. તે ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિના એટલે કે એલ્યુમિનિયમ જેવા ખનિજ દ્રવ્યોની બનેલી છે. તેથી તેને સિયાલ એટલે કે એસ સિલિકા અને એલ એલ્યુમિના કહેવામાં આવે છે. સિયાલની નીચેનો સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે. તેથી તેને સીમા એસઆઈ સિલિકા અને એમએ મેગ્નેશિયમ કહેવામાં આવે છે. સીમાની બરાબર નીચે મેન્ટલ છે. તે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે. તેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે. આ સ્તર મુખ્યત્વે નિકલ અને લોખંડ જેવા ખનિજોનું બનેલું છે. તેથી તેને નીફે એટલે કે ની એટલે નિકલ અને ફે એટલે ફેરસ કહેવામાં આવે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ પણ હોય છે. પ્રશ્ન મિત્રો 2. ખડકોના પ્રકાર આપવાના છે. તો મિત્રો ખડકોના કુલ નિર્માણ ક્રિયાના આધારે ખડકોના મુખ્ય 3 પ્રકાર છે, જેમાં 1. અગ્નિકૃત ખડકો, 2. જળકૃત કે પ્રસ્તર ખડકો અને 3. રૂપાંતરિત અથવા વિકૃત ખડકો. મિત્રો એને ત્રણને આપણે સમજૂતી આ રીતે લખી શકીએ છીએ. તો તમારે સરસ મજાની સમજૂતી આપણે જે આપેલી છે એને સમજાવવાની છે. મિત્રો ખાસ કરીને આપણી ચેનલની અંદર ધોરણ 7ના તમામ પ્રકારના વિડીયો છે સરસ મજાના મિત્રો બનાવીને મૂકી રહ્યા છે. સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન હોય, સ્વાધ્યાયના સોલ્યુશન હોય, પ્રોજેક્ટ પ્રવૃત્તિના સોલ્યુશન હોય કે પ્રશ્નપત્રના સોલ્યુશન હોય, તમામ પ્રકારનું સોલ્યુશન આપણી ચેનલના માધ્યમથી તમને મિત્રો મળતું રહેશે. એટલે ખાસ ચેનલમાં તમે નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. મિત્રો આગળ જોઈએ તો પ્રશ્ન 3 છે, નદી અથવા હિમનદીનું ભૂમિ સ્વરૂપ સમજાવો. તો મિત્રો નદીનું ભૂમિ સ્વરૂપ અહીંયા સરસ મજાનો જવાબ આપેલો છે. એનો જવાબ પણ મિત્રો આપણે આ રીતે લખવાનો છે. મિત્રો મેં ધીમે ધીમે સ્કીપ કરું છું. તમારે આનો જવાબ મિત્રો લખી અને તૈયાર પણ કરતા રહેજો સાથે સાથે, જેથી કરી આવનારી પરીક્ષામાં પણ મિત્રો તમને ઉપયોગી નીવડશે. અહીંયા મિત્રો હિમનદીનું ભૂમિ સ્વરૂપ છે એ પણ આપણે સમજાવવાનું છે. તો સરસ મજાના મોટા પ્રશ્નો પણ આપણે સોલ્યુશન જોયા, નાના પ્રશ્નોનો પણ સોલ્યુશન જોયું, તમામ પ્રકારનું સરસ મજાનું સોલ્યુશન જોયું. મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.